હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે કુદરતના મૂળભૂત બળો નામનો ટોપિક, જે બળોમાં વધારે પડતો ડિટેલમાં ગણાય, એની પર ડિસ્કશન કરશું. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડાક વ્યવહારુ બળોના નામ જનરલ ડિસ્કશન કરી હતી. આજે એમાં થોડું વધારે ડિટેલમાં જઈએ અને કુદરતના મૂળભૂત બળો વિશે જાણીએ. તો કુદરતના મુખ્ય 4 બળો હોય છે, જેને ફંડામેન્ટલ ફોર્સિસ કહેવામાં આવે. ફંડામેન્ટલ ફોર્સિસ ઇન નેચર. હવે આ એવા પ્રકારના બળો છે જેનો ઉપયોગ તમારે 11-12 દરમિયાન નોલેજ માટે આ સવાલ બહુ જ અગત્યનો છે, અને આમાં જેટલા પણ પદો આવશે, ટર્મ્સ આવશે, એનો ઉપયોગ કરીને તમારે આગળ ડિટેલમાં ટોપિક્સ ભણવાના થશે. એટલે આની ચર્ચા કરવી બહુ અગત્યની છે. અને મને કાલે કોઈ કોમેન્ટ સેક્શનમાં સવાલ પણ પૂછેલા હતા. એના બધા જ પ્રશ્નોના જવાબ પણ તમને આજના સેશન બાદ લગભગ મળી જશે. અને જો પછી પણ કંઈ બાકી રહે તો એવું સમજજો કે ટોપિક ગમે ત્યારે ભણાવવામાં આવશે જ. તો હોપ કે પહેલાં જ બળની ચર્ચા કરીએ. નામ નવું નથી, ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ તરીકે ઓળખવામાં આવે. એના પછી જે બીજું બળ છે એ છે વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, અને ચોથું છે વીક ન્યુક્લિયર બળ. આ ચાર બળોને ફંડામેન્ટલ ફોર્સિસ ઇન નેચર કહેવામાં આવે. કુદરતમાં મળતા મૂળભૂત બળો. કુદરતમાં મળતા મૂળભૂત બળો, જેને આ એક મેં સર્કલથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે સર્કલ પર બરાબર ધ્યાન આપજો. ગ્રેવિટેશનલ માટે જી, વિદ્યુત ચુંબકીય માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માટે એસ, અને વીક ન્યુક્લિયર ફોર્સ માટે ડબલ્યુ. તો જેમએસ ડબલ્યુ તરીકે ઓળખવામાં આવે. GEMS. આને યાદ રાખવાની ટેકનિક છે, પણ આપણે આ ચારની ચર્ચા ડિટેલમાં કરવાની થશે. પહેલું જે બળ છે એનાથી શરૂઆત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ. સૌથી અગત્યનો મુદ્દો આ છે કે ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એ સાર્વત્રિક છે. હવે સાર્વત્રિકનો અર્થ એવો થાય સ્ટુડન્ટ્સ કે યુનિવર્સલ, બધી જગ્યાએ એપ્લિકેબલ છે, આખા બ્રહ્માંડમાં બધે જ વ્યાપ્ત છે. એક ગ્રહને લાગુ પડે, ઉપગ્રહને લાગુ પડે, પૃથ્વીને લાગુ પડે, પૃથ્વી સિવાયના બીજા ગ્રહોને લાગુ પડે, અને એવું પણ કહી શકો કે પૃથ્વી પર રહેલા બે નાના નાના ઓબ્જેક્ટ વચ્ચે પણ લાગુ પડે. તો થોડી ડિસ્કશન આમાં વધારે ડિટેલમાં છે. તો બ્રહ્માંડમાં રહેલા બધા જ પદાર્થો આ બળને લીધે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. હવે બ્રહ્માંડના બધા કણમાં કયા કયા પદાર્થનો સમાવેશ થાય? તો એમાં સૂર્ય પણ આવી જાય, આપણી આકાશગંગાના બીજા બધા સ્ટાર પણ આવી જાય, પૃથ્વી પણ આવી જાય, પૃથ્વીની આસપાસ ફરનારો ચંદ્ર પણ આવી જાય, જે આપણો કુદરતી ઉપગ્રહ છે. આપણે લોન્ચ કરેલા ઘણા બધા માનવસર્જિત ઉપગ્રહ પણ આવી જાય. એટલે આ બધાનો જ એમાં સમાવેશ થાય. આમાંથી એક પણ એમાં બાકાત નથી. અને વિશ્વના કોઈ પણ બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં. હવે માનો કે આપણે જે ડિસ્કશન અત્યારે કરીએ છીએ એમાં બે વસ્તુનું બહુ મહત્વ છે. એક કે પદાર્થને પોતાનું દળ હોવું જોઈએ. કારણ કે જો ઓબ્જેક્ટ પાસે માસ હોય, માસ એટલે દળ. સ્ટુડન્ટ ધ્યાન રાખજો, વજન નહીં. હું વાત કરું છું તેને શબ્દ વાપરું છું મેં, દળ. દળ એટલે ઇંગ્લિશમાં આપણે એને માસ કહીશું. કારણ કે વજન એટલે તો વેટ થઈ જાય, એ અલગ વસ્તુ છે, આપણે પછી ડિસ્કસ કરીએ એના વિશે. તો જે કંઈ બી પદાર્થ થોડું ઘણું પણ દળ ધરાવતો હોય, એ દળ ધરાવતા પદાર્થને આ બળ લાગુ પડે. અને તેઓ અમુક ચોક્કસ સેપરેશન એટલે કે અંતરે રહેલા હોવા જોઈએ. એટલે એમની વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનું ડિસ્ટન્સ હોય તો એમની વચ્ચે આ ફોર્સ એપ્લિકેબલ છે. એટલે એ લોકો સેપરેટ થવા બહુ જરૂરી છે. હવે જુઓ, આપણે જે વાત કરતા હતા આને સાર્વત્રિક નિયમ તરીકે ઓળખવામાં આવે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. વિશ્વના કોઈ પણ બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં. તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
આ જે સ્ટેટમેન્ટ છે સ્ટુડન્ટ્સ, એ સર આઇઝેક ન્યૂટન, મહાન વૈજ્ઞાનિક, શોધી તો પહેલાં નાખેલો 1686માં, પણ એની આ વાત નિયમના સ્વરૂપની રજૂઆત સૌથી પહેલી વખત 5મી જુલાઈ 1687માં પબ્લિશ થઈ. જે સાયન્ટિસ્ટોની ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં કોઈ નવા પ્રકારનું ઇન્વેન્શન થાય તો એને પબ્લિશ કરવામાં આવે, જેથી દુનિયા એને સ્વીકારે કે આવો કોઈ લો જે સાચો છે, જે બધી જગ્યાએ એપ્લિકેબલ છે, યુનિવર્સલ ટ્રુ છે, તો એવો એમાં છાપી શકાય. એવું છપાયું 5મી જુલાઈ 1687માં. આપણે જે સ્ટેટમેન્ટની રજૂઆત કરીને એને આપણે સૂત્ર સ્વરૂપે રજૂ કરશું, અને એ આપણે ડિટેલમાં પણ ભણવાનું છે. તો જરા અહીંયા ધ્યાન આપજો. એફ proportional to m1 m2 upon r સ્ક્વેર. હવે આમાં તમે જોજો, મેં કીધું કે લાગતું ગુરુત્વાકર્ષી બળ વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે, કોઈ પણ બે પદાર્થ, તમે ગમે તે બે ઓબ્જેક્ટ લઈ શકો, તમારા ઘરમાં રહેલી બે ખુરશીઓ લઈ શકો, બરાબર, એક ટેબલ એક ખુરશી લઈ શકો, એક પંખો એની સાથે બીજો કોઈ ઓબ્જેક્ટ લઈ શકો, એ બે વચ્ચે લાગે તો એ બે પદાર્થનો દળ છે. અને એમની વચ્ચે જે કંઈ પણ ડિસ્ટન્સ હોય મીટરમાં કે સેન્ટીમીટરમાં તે આ છે. એટલે આપણે અંતરને આર વડે દર્શાવીએ છીએ અને દળને આપણે એમ વડે દર્શાવીએ છીએ, એમ ફોર માસ. તો મેં કીધું તેમ કે વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય વિદ્યાર્થીઓ. તમે એક વસ્તુ બીજી માર્ક કરી હોય તો, કે આ જે પ્રપોર્શનલ લખ્યું છે મેં, એ પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક કેપિટલ જી મેં અહીંયા લખ્યો છે, જેને લખવાથી આ સૂત્રને એફ બરાબર પ્રપોર્શનલ કાઢી નાખો તો એની જગ્યાએ આપણે ઇક્વલ ટુ લખી શકીએ, પણ અહીંયા એક કોન્સ્ટન્ટ ગુણવો પડે, જેની શોધ કરનાર વૈજ્ઞાનિક જુદો હતો, પણ એનું સિમ્બોલ કેપિટલ જી આપણે કમ્પ્લીટલી કેપિટલ જી વડે જ બધી જગ્યાએ બતાવશું. કેપિટલ જી m1 m2 એમ જ રાખશું, નીચે આર સ્ક્વેર. તમે જે જી જોઈ રહ્યા છો એને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક કે નિયતાંક તરીકે ઓળખવામાં આવે છે. આ જે જી છે એની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો હેનરી કેવેન્ડિશ, અને એનું મૂલ્ય 6.67 10⁻11. તમે એવું જોયું, તમે ચેક કરજો તો ઘાતાંક બહુ નાની છે, એટલે આનું મૂલ્ય અતિ સૂક્ષ્મ છે, પણ એટલું જ મહત્વનું છે. અતિ સૂક્ષ્મ છે અને મહત્વનું કેમ છે એની ડિસ્કશન તો આપણે જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે જ કરશું. હમણાં માત્ર તમે આ બળના સામાન્ય ઇન્ફોર્મેશનની વાતો ચાલે છે, એટલે ખાલી એના મૂલ્ય પર, એના સામાન્ય ઇન્ફોર્મેશન પર ધ્યાન આપો. આની ડિટેલ વાત પછી આવવાની જ છે. પણ તમે એક બીજી વસ્તુ માર્ક કરી હોય, તમને એક વસ્તુ નોંધવા જેવી કહું, તમને જાણી જરા નવાઈ લાગશે. ન્યૂટનનો જે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ પબ્લિશ થયો એના 111 વર્ષ પછી, 111 વર્ષ, ઓછો સમયગાળો નથી વિદ્યાર્થીઓ, હેનરી કેવેન્ડિશે આ મૂલ્ય શોધ્યું. એટલે તમે વિચાર કરો કે ન્યૂટનની શોધ, આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એવો હતો કે જેના પર રિસર્ચ કરવામાં દુનિયાના બીજા વૈજ્ઞાનિકોને પણ ઘણો બધો સમય લાગી ગયો. એટલે આને મહાન શોધમાં ગણી શકાય, એમાં કોઈ બેમત નથી. તમે એના વિશે સમજી ગયા છો. હવે આ કોન્સ્ટન્ટ છે, મેં તમને એવું કીધું. નોર્મલી તમારા મગજમાં એવો કદાચ ભ્રમ હોય કે કોન્સ્ટન્ટ હોય ને તેનો યુનિટ નહીં હોય, એકમ. દરેક વસ્તુને એક એકમ હોય. એક્ઝામ્પલ તરીકે તમને કોઈ એમ પૂછે કે તમારું માસ કેટલું છે, તો તમે એમ બોલી દો કે સર 55, તો જવાબ ખોટો છે. 55 કિલોગ્રામ, તો તમે એમ કહી શકો કે જવાબ સાચો છે. તો તમે પાછા કિલોગ્રામ બોલો તો અંદાજ આવે, બરાબર છે. એટલે એને યુનિટ તરીકે ઓળખવામાં આવે. આપણે યુનિટ તો લખતા જોઈએ છે.
યુનિટ તો આપણે લખતા જોઈએ છીએ, યુનિટ વગર કંઈ લખાતું નથી. તો આ એક એવો કોન્સ્ટન્ટ છે કે જેનો યુનિટ પણ છે, તમે છતાં પણ એ અચળાંક છે. ચોખવટ કરી દઉં, કોન્સ્ટન્ટ હોવા છતાં પણ એનો યુનિટ આવે. યુનિટની વાત કરું તો એકદમ સિમ્પલ છે. આમાંથી તમે કેપિટલ જીને કરતા બનાવો તો સૂત્ર આવું આવે, FR² અપોન M1 M2, FR² અપોન M1 M2. તો F નો યુનિટ થાય ન્યૂટન. આ બળ છે, બળનો એકમ ન્યૂટન આવે, તમને ખ્યાલ હશે. આ અંતર છે, અંતરને મેં મીટરમાં માપ્યું હોય તો એ મીટર સ્ક્વેર. એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર આ બે જે છેદમાં આવે આ બંને કિલોગ્રામ કિલોગ્રામમાં છે એટલે કિલોગ્રામ સ્ક્વેર. એટલે કેપિટલ જીનો જે એકમ બનશે એ બનશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. એટલે આ થઈ કેપિટલ જીની વાત. હવે એની બીજી થોડી ઇન્ફોર્મેશન આપું તો આ જે મેં વાત કરી ગુરુત્વાકર્ષી બળ એ માત્ર આકર્ષી પ્રકારનું હોય છે, એમાં બીજો કોઈ સેકન્ડ ઓપ્શન નથી, માત્ર આકર્ષી પ્રકારનો. બે ઓબ્જેક્ટ માત્ર નજીક આવે. હવે તમને એવું પણ થતું હશે કે સર કેવી વાત કરો છો, અમારા ઘરમાં બે વસ્તુ પડેલી છે એ તો કંઈ નજીક નથી આવતી. વાત બિલકુલ સાચી છે. તમારા ઘરમાં બે ખુરશી પડેલી હોય, એમની વચ્ચેનું અંતર ધારો કે તમે એમ કહો કે સર 3 મીટર છે, તો એક ખુરશી બીજી ખુરશીને આકર્ષે, પહેલી ખુરશી બીજી ખુરશીને આકર્ષે, બીજી ખુરશી પણ પહેલી ખુરશીને આકર્ષે. પણ પરિસ્થિતિ એવી હોય કે આ બંને બળ એવા હોય કે જે સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય અને એક રેખા ઉપર હોય, એટલે અસરકારકતા નાબૂદ થઈ જાય. એટલે ના એક ખુરશી ખસે ને બીજી ખુરશી ખસે, બંને ખુરશીઓ પોતાના સ્થાન પર જ રહે. આની ખાસિયત જ એ છે. એટલે આને યુનિવર્સલ લો આપણે કીધો. એવું કહી શકાય કે આ સેપરેશન બદલાતું નથી. તમે જુઓ તો અહીંયા જે આર છો, આ જુઓ છો ને તમે, એ બદલાવાનો નથી. આર બદલાતો નથી, એમનો એમ જ રહે છે. તો વિગતવાર ચર્ચા આપણે પછી કરીએ, પણ હમણાં આ બળ આકર્ષી પ્રકારનું છે મેં કીધું તેમ, અને ગુરુ અંતરીય છે. હવે ગુરુ અંતરીય કેમ બોલવાનું? બે પ્રકારના અંતરની આપણે વાત કરીશું, લઘુ અંતરીય, ગુરુ અંતરીય. ગુરુ અંતરીયનો મતલબ એવો થાય કે દૂર દૂર ડિસ્ટન્સે પણ લાગતું હોય. એક્ઝામ્પલ તરીકે તમને હું એમ કહું કે બે સ્ટાર વચ્ચે બળ લાગે છે, એમાંથી એક સૂર્ય છે અને એક બીજો કોઈ સ્ટાર છે. હવે હકીકતમાં તો એમની વચ્ચેનું અંતર કરોડો કિલોમીટરમાં છે, છતાં બી આ બળ લાગે છે. એટલે જો આટલા મોટા અંતર માટે વ્યાપ્ત હોય તો તમે એમ કહી શકો કે આ ગુરુ અંતરીય બળ છે. એટલે લોંગ ડિસ્ટન્સ પર રહેલા ઓબ્જેક્ટને એપ્લિકેબલ છે, એટલે એને ગુરુ અંતરીય બળ કહેવામાં આવે. તમને એવું પણ થતું હશે કે સર રૂમના હમણાં બે ઓબ્જેક્ટની વાત કરી, એમની વચ્ચેનું અંતર તો એટલું બધું નથી, પણ મીટરમાં તો છે. અને મીટરનું અંતર ઓછું ન કહેવાય, ખાસું કહેવાય. ધારો કે બે ઓબ્જેક્ટ સેન્ટીમીટરમાં રહેલા હોય, એકદમ નજીક નજીક આપણે ઓબ્જેક્ટ મૂક્યા, માનો કે એમની વચ્ચેનું અંતર આપણે સેન્ટીમીટરમાં લીધું છે, તો પણ આ બળ તો લાગશે જ. તો હવે તમારા મગજમાં એવો પ્રશ્ન થાય કે સર તો પછી આને જો ગુરુ અંતરીય બળ કહેવાય તો લઘુ અંતરીય કોને કહેવાય? લઘુ અંતરીયની વાત ડિટેલમાં આવશે, જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં આવશે. ચિંતા કરશો નહીં, આવશે એટલે આપણે ડિસ્કશન કરશું. અને અહીંયા બીજો એક બહુ મહત્વનો મુદ્દો છે. આ બળ લાગવા માટે બે પદાર્થો વચ્ચે માધ્યમની કોઈ જ જરૂર નથી. આ બહુ અગત્યની વાત છે, કારણ કે તમને હું એમ પૂછું કે બે ઓબ્જેક્ટ તમારા રૂમમાં પડેલા હતા, એમની વચ્ચે તો હવાનું માધ્યમ છે, તો એમની વચ્ચે બળ લાગે છે. પણ એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે પાણીની ડોલ ભરેલી છે, એની અંદર આપણે બે ઓબ્જેક્ટ ડૂબાડેલા છે, તો એમની વચ્ચે પણ એ બળ લાગે છે, ગુરુત્વાકર્ષી બળ. તો તમે એમ કહેશો કે સર એક જગ્યાએ હવાનું માધ્યમ છે, એક જગ્યાએ પાણીનું માધ્યમ છે. પણ પાણીનું માધ્યમ હોય કે હવાનું માધ્યમ હોય, માધ્યમના હોવાથી આ બળમાં કોઈ ફેર પડતો નથી, માધ્યમની જરૂર જ નથી. આ એવું બળ છે જેને મીડિયમ, માધ્યમ રિક્વાયર્ડ જ નથી, હોય તો ચાલે, જરૂર નથી. બરાબર? હવે મેં કીધું તેમ કે આપણે માધ્યમની જરૂર નથી, પણ માધ્યમ હોય તો ચાલશે. એવી રીતે તમને હું એમ કહું કે આપણે ગેલેક્સીની વાત કરતા હોઈએ કે ચલો સ્ટારની વાત કરતા હોઈએ, તો હું એમ કહું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઘણા અંતર સુધી તો શૂન્યાવકાશ છે. બરાબર? તો તમે એમ કહેશો તો માધ્યમ જ નથી, છતાં પણ આ બળ લાગે છે, કારણ કે સૂર્યની આસપાસ પૃથ્વી પોતાની કક્ષામાં ફરે છે. તો એનો મતલબ એવો થયો કે સૂર્યની આજુબાજુ જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોય, પોતાની કક્ષામાં ફરતી હોય, પૃથ્વી તો પોતે ધરી પર પણ ફરે છે અને પૃથ્વી તો સૂર્યની આસપાસ પણ ફરે છે.
એની માટે પણ પાછું રિસ્પોન્સિબલ એક ફોર્સ છે. આપણે ડિસ્કસ કરી છે એ તો છે જ, પણ પછી આપણે એની કક્ષા પર બી ડિસ્કશન કરશું એ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. એટલે બધી જગ્યાએ ફોર્સનું જ ઇમ્પોર્ટન્સ છે, બળનું જ મહત્વ છે. આગળ વધીએ. આ બળ ચારે બળમાં સૌથી નબળું ગણાય. હવે તમને પાછો એવો પ્રશ્ન થાય કે સર આવું કેમ લખો છો નબળું બળ ગણાય? મેં કીધું તેમ કે બહુ દૂર દૂર રહેલા ઓબ્જેક્ટ, ગ્રહ હોય, બે ગ્રહ, હા, એક શુક્ર ગ્રહ હોય, એક બુધ ગ્રહ હોય, માનો કે એમની વચ્ચે આ બળ લાગતું હોય તો ડિસ્ટન્સ તો લોંગ છે, ગુરુ અંતરીય છે. અને તમે એમ કહી શકો કે ભલે ગુરુ અંતરીય હોય છતાં પણ એમની વચ્ચે લાગતું બળનું મૂલ્ય નબળું છે. એનો મતલબ એવો થઈ ગયો કે જો વીક હોય કંઈ વાંધો નહીં. વીક કેમ ગણાય? કારણ કે એની કમ્પેરિઝનમાં આ બીજા બધા ઘણા સ્ટ્રોંગ છે. એટલે એની ડિસ્કશન આપણે કરશું. ઉદાહરણ તરીકે આ જેટલા બી આપણે ગુરુત્વાકર્ષણની વાત કરી, ડિસ્કશન કરીએ, આપણે પૃથ્વી પર ઊભા રહી શકીએ એની માટે રિસ્પોન્સિબલ ગુરુત્વાકર્ષી બળ જ છે. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા જેટલા પણ ઉપગ્રહો છે આપણે મોકલેલા હોય માનવ સર્જિત તે પણ, અને કુદરતી ઉપગ્રહ જે આપણો છે ચંદ્ર એ પણ, એ ગુરુત્વાકર્ષી બળના કારણે જ ફરી શકે છે. ત્રીજું, સૂર્યની આસપાસ પૃથ્વી સહિત બધા જ ગ્રહો પણ ગુરુત્વાકર્ષી બળના જ કારણે ફરે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ માટે, તારા વિશ્વની ઉત્પત્તિ માટે, આકાશગંગાના ઝુમખા અને એના ડેવલપમેન્ટ માટે, બધા જ માટે આ ગુરુત્વાકર્ષી બળ જ રિસ્પોન્સિબલ છે એવું માનવામાં આવે છે. તો આપણે જે ડિસ્કશન કરી આ હતો ગુરુત્વાકર્ષી બળનો પહેલો અગત્યનો પ્રકાર. બીજું બળ જોઈએ વિદ્યાર્થીઓ, વિદ્યુત ચુંબકીય બળ. નામ છે એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, વિદ્યુત ચુંબકીય બળ. બે શબ્દ દેખાય તમને આમાં. વિદ્યુત માટે ઇલેક્ટ્રો, ચુંબકીય માટે મેગ્નેટિક. ઇલેક્ટ્રોનો મતલબ એવો થાય સ્થિત વિદ્યુત બળ. એકચ્યુઅલી એનો આખો શબ્દ આવો છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, સ્થિત વિદ્યુત બળ. અને ચુંબકીયનો મતલબ તો મેગ્નેટિક જ થશે. શું ફરક છે આ બેમાં? જો એવું બને કે મારી પાસે બે પ્રોટોન હોય, બંને બિંદુવત વિદ્યુત ભારો છે, ધારો કે એમની વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય, તો એમની વચ્ચે એક બળ લાગે જેનું નામ સ્થિત વિદ્યુત બળ. તો બે વિદ્યુતભાર હોવા જોઈએ, એમની વચ્ચે ચોક્કસ અંતર હોવું જોઈએ, તો એમની વચ્ચે આ બળ લાગી શકે. ચર્ચા પછી કરીએ ડિટેલમાં, આગળ વધીએ. બીજું જે છે એનું આ ચુંબકીય બળ, એમાં ફરક એ છે કે જ્યારે કોઈ વિદ્યુતભાર ગતિમાન અવસ્થામાં હોય, જ્યારે કોઈ વિદ્યુતભાર ગતિમાન અવસ્થામાં હોય, એટલે એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું મારી પાસે એક પ્રોટોન છે જે ગતિમાન અવસ્થામાં છે, તો એમ કહી શકો કે એની પર ચુંબકીય બળ લાગે. કેમ એવું? તો કે જ્યારે કોઈ વિદ્યુતભાર આમ ગતિ કરે ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને એ ચુંબકીય ક્ષેત્ર બીજા કોઈ વિદ્યુતભાર પર કે પ્રવાહધારિત તાર પર બળ લગાડે, અને એનું નામ ચુંબકીય બળ. ડિટેલ ચર્ચા 12માં આવશે વિદ્યાર્થીઓ આ બંને ઉપર. વિગતવાર ચેપ્ટર આપવામાં આવ્યા છે એટલે ચિંતા ન કરશો, માત્ર ઇન્ફોર્મેશન માટે અત્યારે યાદ રાખજો. આની ડિટેલ ચર્ચા કરીએ તો વિદ્યુત બળ અથવા કુલંબ બળ. આપણે એક નિયમ જોયો, ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. તો એ નિયમ હતો F = Gm1m2/r². તમે એવું જોયું કે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ હતો એ જ પ્રકારનો આ નિયમ છે, પણ એક ફેરફાર તમને દેખાતો હશે કે અહીંયા વિદ્યુતભાર Q1 Q2 છે, ત્યાં M1 M2 હતા, તો ત્યાં દળ હતા, અહીંયા વીજભાર છે. એટલે આના ઉપરથી આપણે નિયમની પહેલા વાત કરીએ. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો જો એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા હોય તો એમની વચ્ચે લાગતું કુલંબ બળ એ બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું કુલંબ બળ એમના વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય. પેલા જેવો જ છે, ખાલી ફરક આટલો છે કે પેલામાં દળ કામ કરે, અહીંયા વીજભાર કામ કરે.
અહીંયા પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ તમે જોજો તો કેપિટલ અહીંયા કે આવે છે, કે એને સપ્રમાણતાનો અચળાંક કહેવાય. જેવી રીતે પહેલાં આપણે સાર્વત્રિક અચળાંક કીધો એવી રીતે આમાં અચળાંક જુદો છે જેની કિંમત 9×10⁹ આવે. એનો એકમ પણ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર પહેલાં કરતાં જુદો આવે. કેવી રીતે મેળવો કે આમાંથી હું કેને કરતાં બનાવું તો FR²/Q1 Q2 થશે. FR²/Q1 Q2. એફનો એકમ ન્યૂટન, R² એકમ મીટર સ્ક્વેર અને Q1 Q2 નો એકમ કુલમ ઇન્ટુ કુલમ એટલે કુલમ સ્ક્વેર થશે, જેને સપ્રમાણતા વિદ્યુત અચળાંક તરીકે ઓળખવામાં આવે. તો આનો જે નિયમ છે વિદ્યાર્થીઓ અહીંયા શબ્દોમાં રજૂ કરેલો છે, જે આપણે હમણાં વાક્યમાં ડિસ્કશન કરી તે. હવે જો ચુંબકીય બળની વાત કરું, બીજું બળ ચુંબકીય બળ, તો એમાં મેં કીધું કે એની કન્ડિશન એવી છે કે વીજભાર ગતિ કરતો હોવો જોઈએ, એટલે ઝડપ જોઈએ. તો એક સૂત્ર મેં લખ્યું છે, ડિટેલ ચર્ચા તો 12માં થશે, પણ F = QVB. એમાં Q વીજભાર છે, V ઝડપ છે અને B ચોખવટ કરી દઉં ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની વાત વિગતવાર આવશે ત્યારે જ તમે એનો અંદાજ મેળવી શકશો. એટલે આ સૂત્ર આના કરતાં જુદું છે. અને આવું એક જ સૂત્ર આવે તેવું નથી. ચુંબકીય બળના બીજા ઘણા સૂત્ર આવે. ચુંબકીય બળ કોના ઉપર લાગે છે એના ઉપર આધાર છે કે આ સૂત્ર કોની પર આવશે, કેવું આવશે. અત્યારે આજે મેં લખ્યું છે ને એમાં વીજભાર છે, એટલે એવું કહી શકો કે Q વીજભારને B ચુંબકીય ક્ષેત્રમાં V વ્યક્તિ ગતિ કરતો હોય ત્યારે તેની પર લાગતું બળ. બરાબર, આગળ વધીએ. પણ હવે તો આપણે વિદ્યુત ચુંબકીય બળની સામાન્ય માહિતી જોઈએ છે. તો એનો મતલબ એવો થાય કે મારી પાસે ધારો કે બે વીજભાર હોય તો, અને એમાં આપણે એમ નક્કી કરીએ કે બંને પ્રોટોન છે, ઉદાહરણ તરીકે બંને પ્રોટોન છે, તો પ્રોટોન વચ્ચે લાગતું બળ, બે પ્રોટોન વચ્ચે લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હશે. અને જો એવું બને કે એમાંથી એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય, તમે સમજી ગયા હશો કે બંનેને વિજાતીય ગણાય. તો એક ધન હોય અને જો બીજો ઋણ હોય તો એમની વચ્ચે લાગતું બળ આકર્ષી પ્રકારનું હશે. એટલે બળ આમાં બે પ્રકારના બળ લાગશે, આકર્ષી અને અપાકર્ષી. આકર્ષી પણ આવે અને અપાકર્ષી પણ આવે. આમાં બંને પ્રકારના બળો શક્ય છે, જ્યારે ગુરુત્વાકર્ષણમાં માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું બળ હતું. નોંધવા જેવા ખાસ મુદ્દાઓ છે. પહેલા હાથે કમ્પેરિઝન કરવાની જરૂરિયાત છે કે આ માધ્યમ પર આધારિત છે, પહેલામાં માધ્યમ પર આધારિત નહોતું, આ માધ્યમ પર આધારિત છે. બરાબર. એના પછી છે ગુરુ અંતરીય બળ. જો ગુરુ અંતરીય બળની વાત કરો, પેલું પણ ગુરુ અંતરીય બળ હતું. હવે એમાં એવું હતું કે ગ્રહ વચ્ચે લાગતું હતું, ઉપગ્રહ વચ્ચે લાગતું હતું, બે ઓબ્જેક્ટ વચ્ચે લાગતું હતું. અહીંયા એવું છે કે બે વીજભાર વચ્ચે લાગે છે, પણ જો બે વીજભાર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર હોય તો પણ એ અંતર ઘણું વધારે કહેવાય, કારણ કે નાના અંતરની વાત તો હજી બાકી છે. એટલે આ બળ ગુરુ અંતરીય જ છે. મેં કમ્પેરિઝન કરવા માટે એક સંબંધ લખ્યો છે કે નોર્મલી જો બે ઇલેક્ટ્રોન પડેલા હોય તો એમની વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય એના કરતાં એમની વચ્ચે લાગતું એટલા જ અંતરે વિદ્યુત ચુંબકીય બળ 10⁻36 ટાઈમ્સ સ્ટ્રોંગ હોય. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ = 10⁻36 × Fg. ગુરુત્વાકર્ષી બળ કરતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એટલે કે વિદ્યુત ચુંબકીય બળ ઘણું વધારે હોય, 10⁻36 ઘણું પ્રબળ હોય. એના વ્યવહારુ એક્ઝામ્પલ સમજીએ આપણે. તમે જે ચોમાસા દરમિયાન આકાશમાં વીજળી જુઓ છો એની માટે રિસ્પોન્સિબલ વિદ્યુત ચુંબકીય બળ. આપણા ઘરમાં ઇલેક્ટ્રિક બેલ હોય, બીજા ઘણા સાધનો હોય, એ બધા વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બરાબર વિદ્યાર્થીઓ, તો વિદ્યુત ચુંબકીય બળમાં આટલું અત્યારે પૂરતું છે તમારા નોલેજ માટે. બીજા બળો સાથે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. અન્ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.